જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ વાગી જશે 12:30 વાગ્યા છે. હું અને અમારો એક ભાઈ અને રંભા જઈ રહ્યા છે આપણે રાધનપુર. ગેસ બાઇકમાં બહુ ખડપડ અવાજ આવતો હતો તો વોઇસ નાખવો પડે છે. તો આપણે જવું છે રાધનપુર. જઈએ ફટાફટ રાધનપુર, પછી તમને કહીએ કે આપણે કેમ રાધનપુર જવાનું થયું હતું. સકાળ તો કશું સકાળનું કામ છે. અમારા દીશીબેન ને લાયા છે ફ્રીજ. તો અમારા આખા ઘરના છોકરા જોવા આવ્યા. તમે બધા છોકરા થઈને ખોલો, આપણે અમારે નહીં ખોલવું. તમારા કરતા નોનું તમારા કરતા નોનું ખોલ. અમે નોનું જ લાયા. તમે નતું કીધું કે અમારે નોનું જ લાવવું છે. આ વાગે ને છોકરા ખોલી છે. ઉદઘાટન થાય ભાઈ અમારા ફ્રીજ નું. અરે અરે છોકરા વાગે નહીં. દીશો આગી રે. ફ્રીજની જગ્યાએ ફ્રીજ આપણે મૂકી દીધું છે. ખોલી નાખ્યું બધા છોકરાને થઈ. નહીં આપણા છોકરા ગમે એ વસ્તુ લાવે બધા છોકરા ખોખા મૂંઝે છે. એવું છે. કોમેન્ટમાં કહેજો. મને આ કલર ગમે તો તમે આ કલર લઈ દો. મને સહી કલર ને એવો નહોતો ગમતો. તો આ કલર કેવો છે? મસ્ત છે ને? મસ્ત. હવે વિવેકના પપ્પા એમ કહેતા હતા કે સહી કલરનો લે, પણ મને સહી કલર નહોતો ગમતો. તો મેં આવો કલર લીધો. થોડુંક ઘડીક વાર બડ કરી દે, પણ મેં મોન્યું નહીં. સરસ છે ને? કેવું લાગે? આપણા રહોડા મેચિંગ થાય એવું છે ને? અને આ જો ગમે કોઈ વસ્તુ લાવે ખોખા આપવા પડે. પોર હે ને મારા પોવાનું બે ફ્રીજ લાવ્યા હતા ને તે પોર બે ખોખા હતા. બધા અડધા છોકરા બે ખોખા મારા બધા ફંતા હતા. અને હું હે ને એક બીજું લાવે, હજુ એક લાવવાનું બાકી હે ને એક લાવે હા. તે આ હજુ આ ખોખું. આ છોકરાને શું કરવાનું છે? હા તે હવે સાફ તો હું જ કરવાની સુંદર પછી તમે કરો. વાત જેવી કરી સાફ કે તમને. અમાર ભાઈ આ જાળી મૂકવાની જગ્યા હતી. આ ફ્રીજની જગ્યાએ હું આ જાળી મેલતી. ફ્રીજ નહોતું એટલે. અને હવે ફ્રીજ લાવ્યું છે એટલે ફ્રીજ તો ફ્રીજની જગ્યાએ પકડી લીધી. અને ઓનું છે ઠેકાણું નહીં. ઓનું હવે ચેક નવું ઠેકાણું ગોતવું પડશે. જેમ કે એને જો આ જગ્યામાં મેળીશ તો છોકરો હરફેટમ દેશે ફ્રીજ ખોલવા માટે. એટલે ઓને હવે ચોક મેળવાનું છે. મસ્તી ના કરો. શું હાલો રે ગિફ્ટ હાલો રે મને ફ્રીજ લેવડાવી. ફ્રીજ લેવા તો સતત પૈસા આલો છો. ફ્રીજ લેવડાવી તો પૈસા હાલે છે મને. અને આને શું કરવાનું લે? નાખી દેવાનું. હવે એની જરૂર નહીં. કેટલા 2 કલાક પછી ચાલુ કરવાનું કીધું? આપણે કાલે ચાલુ કરો તો આજ શું હતો? કાલ શું હતો? ચાલે ખબર જ નહીં. મારા ફોનમાં જોજો બેન 43 થઈ ગઈ. હા તો 10 વાગે 4 વાગે ચાલુ કરવાનું. એક કોલ કરો. 2 કલાક પછી ચાલુ કરો ને પછી ચાલુ કર્યા વગર કેટલી ઘડા કશી વસ્તુ નહીં મેળવાની. 2 કલાક સુધી કોઈ વસ્તુ નહીં મેળવાની તો પાછું દૂધ દેવાનું. તમે જો રાધનપુર ગયા હતા ફ્રીજ લઈને આવ્યા. કોઈ વસ્તુ તો લાયા નહીં. કોઈ મેળવા માટે નહીં લાયા બાટલા કે નહીં કોઈ ફ્રૂટ લાયા મેળવા માટે. આ ફ્રૂટ આવ્યા ખાવા માટે. હા તો તે કહું ખાવાનું તો રખાય નહીં તો પછી રાતે દૂધ મેળ દઈશું. ચાલે પછી હે ને બહુ ઘણો તડકો પડે ને તારા બાટલા પેલા ચાલુ કરશે. હતા તો નહીં મેળવા. જેમ કે હતા તમારે 25 શરદી થઈ જાય. શરદી છે અને વધારે થશે એના માટે થઈ. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ગયા હતા કોમેન્ટ. આજે બ્લોગનો બીજો દિવસ છે. બ્લોગ ભરડામાં કંઈક નહોતો થયો. તો ચાલો આપણે રમવા માટે આ
ફ્રીજ રંભે લેવરાઈ હતી રંભે કે રંભા અરે બે નહીં લેવરાઈ જાત લાયા હો તમારું મન નથી તમે લાયા હો રંભા કેવા મન તો હતું વાત કરી તો તું કાંઈ કહેતી નહીં મારે ફ્રીજ જો એટલે હા તો બરફ જાય ખાતા નહીં શરદી મળશે નહીં જો કાંઈ સારી ફ્રીજ કાલ લેવરાઈ છે કાલે પણ બતાવી હતી ને આજે પણ આવો ને એવા મોનો સોની પાટા ના તારા મારે આને શું કરવું મારે આને શું જરૂર હતી એટલે ભલે બે કીધું કે તમે લાદુ થી લાયા છો મારું એમ ના પાડશો ખોટું ઓહો બોલીશ નાક માથે લાયા છો ફોનાનો હાર તો શક્ય જ નહીં ને હા તો કદી છે ના આવે તો ગાઈસ આપણે નહીં ધોઈ નાખે છે કોમેન્ટ ગયા હતા કોમેન્ટ ઘરે આવી જાય અને બાજુ કલરે મૂકી દીધી છે અને શાક બનાવી નાખ્યું છે તો ચલો ગાઈસ વિડીયો બનાવી રહેજો તો મિત્રો ફાઇનલી સાંજના વાગી જશે 8 ને આપણે વાળું બીજું કરી અને કમ્પ્લીટ ખાઈ પી લઈ જાય સાફ સફાઈ રસોડા ભાઈ કરી નાખી છે ફ્રીજ આપણે કાલ લાવ્યા હતા પણ કંઈ મેં જોયું નથી શું મૂક્યું છે શું નહીં મૂક્યું તમને પણ બતાવીએ કે ફ્રીજમાં ભાઈ શું રાખ્યું છે મસાલા ટમાટર એક ટમાટું આવું બધું મૂકી દીધું છે જો ગાઈસ દૂધની છાશની બહેણીમાં ધરાક પડી છે નીચે છે શાકભાજીને બાજુ કટેટી હાથુંથી કલાયા હતી પડી છે અને મોહમ્મદ દેશુભાઈને વાટકામાં મૂક્યો છે બરફ જામવા માટે તો ગાઈસ આવું બધું મૂકશે અને ગમતું તે બધું મૂક્યું છે તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું આવા જ એક બીજો વિડીયો હંગાશે ત્યાં ઘણા જય માતાજી